હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધાય? અને આજે છે સન્ડેની મોર્નિંગ અને વાગી ગયા છે અત્યારે 11. તો મારા ઘડી આજે 11 છે. તો ફરીથી એકવાર બધાને જય સ્વામિનારાયણ. અને હા, 11 છે તો મારે 11 વાગી ગયા છે. તો બટેકા બાફવા મૂકવા છે. તો જો બટેકાની સૂકી ભાજી કરવી હોય ને તો બાફવા મૂકીશ, બાકી પછી સિંગદાણા અને માંડવી હું સિંગદાણા અને કાચા બટેકાનો જ પેલી ખીચડી કરી નાખીશ. હવે ખબર નહીં શું કરીએ. વાગી ગયા છે 11. રાત્રે મારે લેટ થઈ ગયું હતું. કાલે આખા દિવસમાં કામ ને મારું આ એડિટિંગનું ને એ બધું કરીને થાકી ગઈ હતી. તો આજે સવારે ઉઠી હતી લેટ એટલે કેટલું કહું, કદાચ 9, 9:30 થઈ ગયા હતા. પછી નાઈન ફ્રેશ થઈને રોઝ કર્યાના જેવું બધું. વરિયા કુર્તી પહેરવી હતી તો સિલાઈ કાઢવી પડી ને એવું બધું હતું. કારણ કે મને થોડા લૂઝ કપડાં વધારે ગમે છે પહેરવા, અને પૂજા કરવાના તે બધું કર્યું. તો જસ્ટ ફ્રી થઈ, હજુ મારે નાસ્તો કરવાનો બાકી છે. મેં લાવ બ્લોગની ક્લિપ લઈ લઉં. તો ચાલો તમને બતાવું હું શું નાસ્તો કરું છું ને. કારણ કે છે ને ચેવડો હતો, ચેવડામાં મેં દહીં નાખી દીધી જ 2 ચમચી. આ મારું ફરાળી મસાલ્યું છે. આને પ્લાસ્ટિકનું પહેલાં મારા પાસે હતું ને એને મેં ફરાળી બનાવી નાખ્યું છે. એમ કે એમાં દર 11 એમ કે રહે ને ફાસ્ટિંગનું હોય ને ત્યારે યુઝ કરીએ ખાલી. તો એમાં ચટણી મીઠું જે મસાલા હોય ને 2-3 નાખી દઈશ ને હું ખાઈશ. ને મોહિત ખાલી ચેવડો ખાય છે નીચે બેઠું બેઠું. તો ચલો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. કારણ કે સન્ડે છે, બપોરે ઓલા લોકો આવી જશે પણ લેટ આવશે એમ. ને બધા સવસન રીતે છે. મોહિત જાય નાસ્તો કરે છે અને બે મમ્મી હોલમાં બેઠા જ, ખબર નહીં હું કરાને બનાવું. એક મોબાઈલ જોતા હશે અને કેવો હશે એ મોબાઈલ જોવે. પૂંજાને પેલી શું કહેવાય સાવચેતી કરે. આજે સન્ડે છે ને તો એ ઘરે છે. મારે બધું મચ્છી ફોદીનો ને એવું બધું વાવેલું છે. એટલે બાલ્કનીમાં એક સાઈડ નખરા કુંડા જ છે તો મૂકવાનું નથી ને એમ. પેલા લોખંડના આવે ને શું કહેવાય સ્ટેન્ડ, એવું હોય ને તો કુંડા ઉપર મૂકી દે. કાં તો પછી કોઈ ગ્રીલ કરેલી હોય ને એમાં એ લોકો એવા કરે ગ્રીલ. તો એમાં આગળ ઓલું પાટેશન જેવું આવે ને પછી ગ્રીલ હોય એટલે નીચે ત્યાં કુંડા મુકાઈ જાય. આપણે એ કાંઈ નથી એટલે. બહાર વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે જોવો તમે. સવારનો આજ તો ચાલુ છે, કાલે સવારથી ચાલુ જ હતો. ચલો હું નાસ્તો કરી લઉં પછી બપોરનું ફરાળ બનાવશું. તો બેને મળાવી દઉં. 11 જય સ્વામિનારાયણ. આ મમ્મી મોબાઈલ જોવે. આજે નિમી 11 છે, શું હોય આજ? વાંચન છે કોઈ આપણે ઓડિયો સાંભળી શકીએ. કોઈ માળા ફેરવવાનું, અધિક માળા ફેરવવાનું નીમ લેવાનું. કોઈ ખાવા પીવાનું છે, કોઈ આપણે ભાવતી વસ્તુ હોય એનું નીમ લેવાનું. બાકી રીંગણા, મૂળા ને એવું 4 વસ્તુ તો કાંઈક હોય જ છે. એ તો ના જ ખાવાની હોય, પણ એ વગર અધિક આપણે જે આપણી ફેવરિટ વસ્તુ હોય એનું લેવું હોય ને તો લઈ શકીએ. તો નિમી 11 જય સ્વામિનારાયણ બધા એમ કહી દો. ચાલો હું નાસ્તો કરી લઉં. અને વાગી ગયા અત્યારે 11, 11:30. તો પછી આપણે ફરાળ બનાવશું. જો કે વહેલું બનાવ નથી ત્યારે અમે તો નાસ્તો કરીએ. થોડીક વાર પછી 12 વાગે બનાવશું. તો ફરાળ ટાઈમે જ મળીએ કે આપણે હું મેનુ બનાવીએ. અહીંયા ચિરાગ જો સન્ડે હે ને આવી ગયા અને વરસાદ હતો ને તો માંડવી પાક બનાવો હે તો એ ઝાટકે છે. મેં કીધું લાવો હું ઝાટકું એને ઝાટકું. આવડે ઝાટકતા? આવડે ને જા નીકળા.
થઈ ગયા ઓલા આનું મોઢું સાલું છે, ઓપનર સાલું. આપણે ખાતા આવડે. હવે ખાઓ. લાવ હું ઝાટકું, લે લે. મને તો આવડે. ભૂખ નહીં મારવાની. લે આમ કરું ત્યાં ઉડાડે હે. એમાં ઘા કરે તો ઉડે નહીં. ઉડાડતી નથી, તમે ઝાટકો છે એમાં ઉડી ગયા. ઝાટકવામાં નાખે તો ઉડી જાય ને. નહીં આવડતું મારા જેવું. આવડે. નહીં આવડતું. એને ફૂલ ફાસ આવડે છે. એના સીધે સીધું ના હોય, આમ રહી જાય. આ કાંઈ ક્યાં રે આવે એમાં? કોઈતરા નથી આવે, પૂરું થઈ ગયું. લે. નીકળી ગયા જો. તો ફૂંક ના મારે ને, ભગવાનને ધરવો હોય એટલે. એ તો જેમ ફૂક જાતું હોય એને ફૂક ના મારે. એવું ના હોય. મોટા મોટી ફૂગ એવું જાય ના ને હોય. એટલે ઈ 1 ફૂટ ગણાય. એટલું જ ગણાય એટલે. એ તો કાનુડાનું ગીત નથી આવતું? પોતાને દોતા પ્રભુ બેયરું ના રાખતા એમ. તું જગ્યા વપરાય છે. લાવો ઓલું એમાં નાખ દો. આવ થઈ ગયા ત્યાર. હા તો કાળા દાણા કાઢ ને. આ બાજુ શેક કર. માંડવી પાક. ઓલા કરવાના હે, ફોતરી ઉખેડવાની હે. ફરાળ બનીને રેડી થઈ ગયું હે. ડાયરેક્ટ આપણે ત્યારે જ મળ્યા. ચિરાગને તો આ ખીચડી ઓછી ભાવે. કા ભાવે તમને? એટલે એને જો બાલાજી વેફર મગાવી જા લઈને આવ્યો. બીજો મોટો લેવો. રંબલ ના ખવાય. બંબલ. કોને કીધું? તને તે દી કીધું. તને એ દિવસે જ ના તો પાડી આમાં એમાં. ingredients તો જો આમાં કાંઈ કશું નો ખવાય. આ ચેક થઈ ગયેલું છે. હમ એ બાલાજી વેફર ખાહે. ના ખવાય. હું તને એટલે જ વધારાના પૈસા ના આપું. જેટલા જરૂર એટલા જ આપું. માંડવી પાક ખાહે. હવે ખાઓ. એ આની મૂકી પહેલા દઈ. લઈને આવ્યો હતો. આની પેલા ના પડી તો યાદ નથી તને. એડવાન્સ. તો માંડવી બટેકાની ખીચડી છે. કેળા ભગવાનને થઈ રહ્યા હતા, ભગવાનની વાઈટ માંડવી પાકે મરચા છે તરેલા. આ મારાથી કર્યું એમ. ને બનાના છે, જેને ખાવું હોય એમ. નાને મગાવી છે વેફર. તો ચાલો બધા 11નું ફરાળ. તો પડી ગયો હે રોંઢો અને વાગી ગયા હે કેટલા વાગ્યા 4:45. તો જવાનું છે સભામાં 5:30 કેમ કે સભા ચાલુ થાય છે એટલે જાહો હમણાં. અત્યાર સુધી અમે એક શું કહેવાય નવી ચેનલ બનાવી છે ફેસબુકમાં ચેનલ બનાવી છે. અને ફેસબુકમાં જે ઘણા જોતા હશે એને કહું છું કે ભાઈ ફેસબુકમાં જે હું વિડીયો અપલોડ કરતી હતી ને એ મારું વ્લોગ માટે એકાઉન્ટ નહોતું, પણ મને નથી ખબર અને મૂકા રાખ્યા એવું થયું. પણ એ એકાઉન્ટ છે મનુ એન્ડ ચિક્સ લાઈફસ્ટાઈલ વ્લોગ એવું છે ને. અને જે અત્યારે અમે શું કહેવાય ગેમ રમતા હતા, ગેમવાળા વિડીયા બનાવવાના છીએ. તો એનું પણ એક પેજ બનાવ્યું છે, એ પણ ફેસબુકમાં જ છે. તો એનું નામ શું છે એ આપણે આગળ ચિરાગને પૂછી લઈએ, મને બહુ યાદ નથી. એટલે બધાએ એક બે જ ઉતાર્યા છે આકડી, તો પછી જેમ જેમ ટાઈમ થશે એમ ઉતારશું, કારણ કે બધી જગ્યાએ નથી પહોંચી વળાતું એટલે. તો એ હમણાં બનાવ્યા સોરી. તો એ પેજમાં હવે અપલોડ કરશું. અને હજી એડિટ કરવાના બાકી. હા એડિટિંગ ને એ બધું બાકી. તો ચિરાગને પૂછું આ શું નામ છે આનું, એનું આપણા ગેમનું ચેનલ બનાવી એનું મનુ ચિક્સ ફની ગેમ્સ. મનુ ચિક્સ ફની ગેમ એવું નામ છે ફેસબુકમાં. અને પ્રોફાઇલ તો હશે જ ને આપણું મૂકેલું ફોટો. અને બીજી આ વ્લોગ માટે આ છે કે ભાઈ મનુ એન્ડ ચિક્સ લાઈફસ્ટાઈલ વ્લોગ. અને જે ઓલી જૂની મનુ એન્ડ ચિક્સ લાઈફ એ તો છે જ. તો આ 3 ચેનલ મારી ફેસબુકમાં છે
અને ઇન્સ્ટાગ્રામમાં તો મિસિસ ચિરાંસી મારું નામ ચિરાંસી એ છે એકાઉન્ટ ફેસબુકમાં એટલે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં છે. તો ગેમ્સ ને એ બધું ઉતારતા હતા એના વિડીયો એક બે, તો 4:45 થવા આવ્યા છે. તો હમણાં આપણે જવાના છીએ સભામાં જાશું એટલે લગભગ 8 કે 8:30 તો વાગી જ જાય. પાછા આવશું એટલે અમારે જવું હતું મોલમાં, પણ ગેમનું વિડીયાનું વિચાર્યું તો પછી એ બધું કેન્સલ રાખ્યું. ને હમણાં નહીં, મતલબ આજે જ મોહરમ ને એવું કંઈક હાલે છે ને? હે મોહરમ કેવું તે દી તો લાતું ને કંઈક તાજિયા જેવું, તે દી એમ નીકળ્યા હતા ને એક દી, એટલે એ લોકોનો તહેવાર ચાલુ છે એટલે ટ્રાફિક ને એવું હોય એટલે પછી મોલનું કેન્સલ રાખ્યું. આજ સન્ડે છે તો એના વર્ગના એ બધા મતલબ પ્રોફેશનલના જે નોકરિયાત વર્ગવાળા ને એવા બધા હોય ને મોલમાં આવે એમ, તો પછી ટ્રાફિક હોય એટલા માટે મોલનું કેન્સલ કર્યું. અને ગેમનો પ્લાન હતો તો પછી એ જ કરી નાખ્યું, તેમાં 2 કલાક નીકળી ગઈ. હમણાં જવું હોય સપામાં, પછી જોઈએ આગળ શું કરીએ. વિડીયો બનાવીને બધું કરી લીધું. પછી હમણાં આઈડી બનાવવાનું ને બધું કામ કરતા હતા, પેજ બનાવવાનું. ત્યારે જો બધાય ફોન મોબાઈલમાં હે એટલે આ બધા કહે ને કે ભાઈ મોબાઈલ હોય ને એટલે બધા હવન મોબાઈલમાં જોઈએ એમ. કોઈ વાતચીત ના કરે. હા એટલે ઓલું મિસ્ત્રીની મમ્મી એકતા એ જ કહેતી કે મારા સાસુ પાસે ફોન નહીં એમ, પણ એ કે આમ ગામડે જાય ને એટલે મિસ્ત્રી ફોન લઈને બેઠી રહે. પછી ક્યારેક અમે બેઠા હોય એટલે મારા સાસુ એમ કહે કે તમે જ ફોન લઈને બધાય બેહો તો છોકરા તો બેહે જ નહીં કે આમ ફોન લઈને. એટલે એના જેવું હે, આપણે જ બધા ફોન લઈને બેઠા હોય તો એ તો જો શીખવાના જ છે. કાંઈ નહીં, 10-15 મિનિટ હે, ભલે બધા વાપરી લે. મારે મૂકવાના ચાર્જિંગમાં, મારા 10% જ છે. મારે મૂકવાનું 10% જ છે. એને 10% છે, મારે 10% છે. ચાર્જિંગમાં મૂકી દઈએ પછી આગળ હવા પાછા 5:30 જાય એટલે ત્યાં સુધીમાં. ફ્રેન્ડ્સ, સભા પતી ગઈ, અત્યારે વાગી ગયા 7, 7:30, 7:30, 8. અને ગવર્મેન્ટનું કામ એવું છે ને કે ખોદકામ ચોમાસામાં જ ચાલુ કરે, એના જે કામ હોય ને એ બધા, એટલે એના લીધે ટ્રાફિક એટલું થાય. સભા મંડપ નવો બને છે ને એના લીધે આ સાઈડ હે એટલે પછી પાર્કિંગ ને બધું બહાર હોય. તો વરસાદ એ પ્લસ આવતો હતો એટલે પછી મારું મેં કીધું સ્પીકર ભીનું થાય ને તો મેં કીધું બગડી જાય, મોબાઈલનો તો વાંધો ના આવે. તો સભા પૂરી થઈ ગઈ, નીકળી ગયા અમે. ત્યાં ક્યાંય મોટી ગાડી છે એટલે ક્યાંય વડે એવું નહોતું, એટલે આમ ખિસકોલી સર્કલ થઈને ફરીને રાખડી માટલાદરા પછી જાઓ. આ સાઈડ છે ને ભાઈ, અહીંથી ડાબી બાજુ જાય ત્યાં બધા છે ને નોનવેજ વાળા, ચિકન ને ફીસ ને એવું બધું વેચવા વાળા. આ બાજુ જ વેચે છે. ચકલી સર્કલ બોલી હતી કે હું બોલી? ખિસકોલી સર્કલ, આ ખિસકોલી સર્કલ દેખાતું ને લાઈટનો પ્રકાશ આવે છે ને જાવે દેખાય. ખિસકોલી સર્કલ હે લાગે. હું જ્યારે પહેલી વાર વડોદરામાં આવી હતી ને ત્યારે મને લાગતું હતું કે ભાઈ લાકડાની છે. કોણ ભૈયા લાઈટ કરે છે મારા મોઢા ઉપર, ખિસકોલી સર્કલ એને દેખાય. તમે કેતા ખિસકોલી બતાવી? અરે પણ આમ હતું ત્યારે બતાડવાનું, તું પણ જ્યારે વળાંક વળે ત્યારે બતાડે. અરે તો ખિસકોલી મને પહેલી વાર હું અહીંયા આવી ને તો મને એવું હતું કે લાકડાની છે. અહીંયા નજીકથી જોઈને પછી ખબર પડી કે નહીં લોખંડ હે આ. તો સભાઈ પૂરી થઈ ગઈ. વરસાદ તો રહી ગયો, ટ્રાફિક ના હોય મંદિર જાય. હું કેવું ટ્રાફિક હોય જ આવે છે. ટ્રાફિક તો હશે જ, તો રહેવાનું હોય. પાટોત્સવમાં કીધું ત્યારે એમ તો કે ટ્રાફિક હોય તો ન જ જાઓ, ટ્રાફિક તો રહેવાનું જ છે. અંદર નહીં હોય જગ્યા, કાંઈ નહીં, અંદર જગ્યા હશે જ. અંદર જવા જ નથી ગાડીની અંદર જગ્યા હશે ને એવું હશે તો મંદિરે જા, નતર ડાયરેક્ટ ઘરે. આગળ ટ્રાફિક જ જાય. આગળ આ શાસ્ત્રીજી મહારાજ સર્કલ આવશે ને પ્રેમવતી પાસે, એ ટ્રાફિક જ એટલું હોય. એમાં એ જ સભા છૂટી ને એટલે પાછું સન્ડે એટલે
એટલે વધારે ટ્રાફિક થાય. હે જ જો હજી તો કહું ભાઈ ટ્રાફિક હશે. કારણ કે શું કહેવાય ટ્રાફિક વધારે થાય છે. જો આમ રેગ્યુલર ટાઈમમાં થાય, ચોમાસાના લીધે ટ્રાફિક વધારે. કારણ કે માણસોને ખાડા બાડામાં ગાડી આખવી ના હોય. તો ચાલો જોઈએ મંદિર જઈએ છીએ. સભામાંથી આવી ગયા અને આવીને અમે હવે ઢોકળા બનાવીએ છીએ. એવા ફરાળી ઢોકળા. હા અમે ખરે ઉપર લગાડી દીધો, ધંધે લગાડી દીધો, અમને બેસવા ના દીધો. કે હવે મારી પાસે જ રહ્યો વિડીયો શૂટિંગ કરવાનું એટલા માટે જોઈ ગયા. ઓલી બનાવે ફરાળી ઢોકળા નહીં, એમાં વિડીયો શૂટિંગ કરવાનું મદદ કરવાની અમે. મદદ તો કરવી પડે ને, એમનેમ કેમ આગળ આવે. ફરાળી ઢોકળા બનાવવાનું ચાલુ કર્યું હોય. પહેલી વાર બનાવે ખબર નહીં કે ના બીજી વાર બીજી વાર બનાવે તો સારા બનશે. આજ વખતે બેટર એ મસ્ત થયું. આવી રીતના હલાવે, પછી એક ચમચો નાખે, પછી પાછું હલાવે. 1 2 3 4 ચમચો નાનો હે ને એટલે નાખવો પડે વધારે. 6 ચમચા. ઉપરથી થોડું થોડું મીઠું નાખવાનું, નમક ચટણી નાખવાની, બીજું નાખવાનું. કોઈને શીખવા હોય તો કોમેન્ટ કરજો રેસીપી, આપણે નેક્સ્ટ 11માં આપશું. ફ્રીમાં આપશો કે પૈસાથી? ફ્રીમાં જ હોય ને રેસીપી. આજ વખતે તો બની ગયા છે. આને પાણી ઉકળવા માંડ્યું. એ ઉકાળવા જ મેકું છું. આજ વખતે બની ગયા છે. નેક્સ્ટ ટાઈમ આપણે રેસીપી આપશું કે બેટર સાથે. સભામાં કેવું રહ્યું તમને? મજા આવી સભામાં? સભામાં મજા જ આવે ને. સભામાં શું વાંધો? શું જાણવા મળ્યું? 2 ડીશ બનાવી નાખી પણ મૂકા હે તો એક જ. કંઈક હવે જુગાડ કરવો પડશે. શું કહું આપણા બધા ફોલોવરને સબસ્ક્રાઈબરને કેવી મજા આવી સભામાં? શું જાણવા મળ્યું તમને? સભામાં આજે નિમી 11 હતી કે નહીં? હા. 11 ની સાથે રવિ સભા હતી. એટલે સભામાં તો લગભગ છે ને જે કહે ને કે ભાઈ 11 રે ઘણાય ઘરમાં પણ હુંડો હુંડો ખાવા જોતું હોય એમ. ફરાળી ફૂલ પેટ જોઈએ, ફૂલ ડીશ જોઈએ. એટલે સંતો એના વિશે કહેતા હતા એમ કે ભાઈ 11 તો રે પણ એમ કે ફૂલ પેટ ફરાળ જોઈએ. એટલે એ જ વાત આપણે બપોરે ઘરમાં થઈ હતી કે ભાઈ એવું ના હોય, એડજસ્ટ કરી એકાદ બે આઈટમ કે સૂકી ભાજી કે કરીને ખાઈ લેવાનું એમ. આપણે કેવું કે ભાઈ મન છે ને એમ, મન લાલચું છે એમ કે તમે ગમે એટલું ખાવ ને તો ઓછું જ પડે. એટલે આપણે દાણા તરીએ ને ઓલું કરીએ ને મરચાં તરીએ ને વેફર તરીએ ને એવું. પણ એટલું બધું આપણે નહીં ઈચ્છા ધરાવવાની એમ, કારણ કે 15 દિવસે એકવાર ઉપવાસ કરવાનો હોય. ઢોકળા ના ખાતી હવે તું અત્યારે? ના ઓછા જ છે ને, 2 ડીશ આ ને હજી એકાદી કે 2 થાય, વધારે નહીં થાય. પેટ ભરીને ના જમાય એમ. તો સારું. એટલે શું કરાશ. ઓકે. વાવ, ફાઇનલી અમારી એક ડીશ તૈયાર થઈ ગઈ છે. થઈ ગઈ તૈયાર? હો મસ્ત ઓલા હોય ને એવા જ થાય. કાઢીને બતાવો. ભારે આપણા મંદિરે હોય ને એવા જ હોય મંદિરે. મંદિરે એવા જ હોય. વાવ, હજી નાઈસ. થોડા ગરમ છે, રેવા દો એટલે ઉખેડતી નથી. સોફ્ટ એટલા મસ્ત થયા હે ગાઈસ. તો આજનો દિવસ અમારો આવી રીતે કંઈક રહ્યો છે. અને હા હા એ તો કહું યાર, એવું હું જોવે હે ફેરવ ને જોવા તો દે હું કે પણ એવું હું છું ખબર બધી હોવી જોઈએ. ગંધારીની છી.
હું કહેતી હતી આજનો દિવસ આવો રહ્યો આપણો, અને હું એમ કહેતી હતી કે હું સભામાં ગઈ ને ત્યારે મને અચાનક યાદ આવ્યું કે જે મેં તમને ફેસબુકની ને એ બધી ચેનલ કીધી છે ને, એવું હશે ને તો જ્યારે હું બોલું છું ને ત્યાં જ આપણે એ ચેનલના મતલબ નામ આપી દેશું હે ને પ્રોપર, એટલે સેમ એ જ સર્ચ કરો ને તો મળી જાય જલ્દીથી નામ ચેનલ. હું છે આપણે આઈડી જ મેન્શન કરી દઉં નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં. હા ડિસ્ક્રિપ્શન હા એ ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શનમાં હા, તો એમાં જ તમે જોઈને ફોલો કરી દેજો ત્રણેય આપણા પેજને. અને બસ આવો રહ્યો મસ્ત દિવસ. આજે 11 હતી, સભામાં ગયા, અને આવતા સન્ડે ઓર પણ મજા આવી જશે કારણ કે જનમંગલ સ્વામી આવે છે. આવતા રહેવાય. જનમંગલ સ્વામી આવે છે એટલે બહુ મજા આવશે એના પ્રવચનમાં. તો ત્યારે તો વહેલા જ જતા રહેશું. આજે તો એ 5:30 થઈ ગયા તો ત્યાં ફૂલ થઈ ગયું હતું. અને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે અમારો. ચિરાગને હે નકરું મોબાઈલમાં ધ્યાન છે. કાંઈ મોબાઈલમાં ધ્યાન નથી. જો આ કોક છોકરીને વિડીયા જોવે. કાંઈ નહીં તો આ જોઉં છું. હું જોવે હે? પત્ની જ્યારે 11 જ રહી હોય ત્યારે. તો ચલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જુઓ તો ફોલો કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.